હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. આજે મળ્યા આપણે એક દિવસ રહીને બીજા દિવસે, એટલે હમણાં બ્રેક. હવે મારે તમને છે દિવાળીનું વેકેશન બધાને પડે, તો અમારે શા માટે નું પડે? હું કેવું છે તું બેન? અમારે પાડવું પડે ને. હા, અમારે વેકેશન તો જોઈએ જ ને, એટલે ક્યારેક ક્યારેક બ્રેક લેવી. શું કે શોપિંગ નથી કરી અમે, તો અમે શોપિંગ કરશું. એમાં એવું છે, કુર્તી નું છે, પછી છોકરાના કપડાનું બીજું બધું હોય, એ બધું લેવાનું તો બાકી જ હોય. કાલે તો રાત્રે હવે ધીમે ધીમે ચાલુ કરી. દિવસે તો ફ્રી જ નથી થતા, ધીમે ધીમે રાતે જ આવી અને ખરીદી થોડી કરી. હવે અત્યારમાં જો ઘડીક ફ્રી થાય ને તો હાંસી ક્યાં ગઈ? હાંસી ધોવામાં હતી ચેતના બી. અને અહીંયા જો છૂટાવાળ નખાય અને રસોઈ બની રહી છે. તો મારે એક કઈક કેવું તું ભૂલાઈ ગયું. હાલું દિવાળી મહિનામાં માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય. સૌ કોને તને થાય કોમેન્ટ કરજો, તમે સાથે જ કરજો. ને ઈ ખાસ કરી વુમન, ધ વુમન, આપણે વુમન ને જતું બે દિવાળી મહિનામાં હાસીને કામ વધી જાય કે ન વધી જાય? દિવાળી ને ઈ 2 વર્ષની આવે 2 દિવસનું, પણ કામ મને લાગે તો આખા વર્ષનું થઈ જાય. આપણે હંસનું વધી જાય, બહુ વધી જાય. કેટલું કામ વધી જાય ને એ તો અમે જ જાણીએ, અને તમે જે વુમન હોય ને ઈ જ જાણે. તો કોમેન્ટ કરજો સાચે ને આવું થાય છે. અને અહીંયા જોવો આ બર્થડે ગર્લ, કાલે બર્થડે કેવો રહ્યો? બહુ મસ્તીનો. કાલે આને બર્થડે હતો તો સેલિબ્રેશન કરી ગયા હતા. અહીંયા હું બોલો, આજે તો મનુ એક શ્લોક બોલવાની. કેટલો ટાઈમ થઈ ગયો મનુ શ્લોક નથી બોલે. હવે તું કરી એને લે, એવું કરી એમ લે શ્લોક બોલ મનુ તું. બધા બોલ લીધા. ભલે ને જે આવડતો હોય ફરી બોલ. યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ અભિષ્ટાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામિ. પાંડવ છે. હવે મીરા નહીં, મીરા બોલ. નમઃ કર્માણિ લિપ્યન્તિ નમઃ કર્મ ફલેષુ ઇતિ માયો બીજાનાતિ કર્મ ભીમ સમજ્ઞ. અરે વાહ, હવે રૂહી બોલ છે. ધર્મક્ષેત્રે ક્ષેત્રે સમવેતાય રામ કા પાંડવા છે. વાહ વાહ, ઓલી ભાગી ગઈ. ઈમાં પૂર્વ તો સંજય તો હોય. હું બોલે? ઈમાં પૂર્વ તો સંજય નો. ફરી જ બોલ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાય મામ કા પાંડવા શ્રેવકી મકુવત સંજય. વાહ વાહ, જોયું? હાલ પીયો, હવે તું બોલ. જય શ્રી કૃષ્ણ બોલ તું માર દીકો. તો કાઈ નહીં, જા માર દીકો જય શ્રી કૃષ્ણ બોલ. કાઈ નહીં, હારું. હા એ એવું ન હોય, બધાને આવડતું છે. ભલે ને શરમાય. પીયું બોલ છે, પીયું છે. આમાં છે તો બેન લીમડો, હું કાલે રાત્રે લઈ આવી. હા, દાળ બનાવી વઘારવી ત્યારે હું લઈ આવી. રેવા દે મનો. શું તમારે મન કેવું? તમને ક્યાં ના બોલાવતા હતા? આપણે એકને કામ નથી વધતું, આપણે તો ઘરનું કામ હોય, જેન્ટ્સ ને તેવા કામ વધે. હા, એને વધે. દિવાળી હોય એટલે બધા. દિવાળી મહિનો હોય ત્યારે તો ફૂલમ ફૂલ સવારમાં વહેલા વહી જાય, સાંજે મોડા આવે. હા, એને ઓફિસમાં કામ વધી જાય. બરોબર છે. અને ગામડે કોણ કોણ જવાનું છે કોમેન્ટ કરજો. ને અમારું ફાઇનલી ડન થઈ ગયું છે ગામડે જવાનું. હું, રાહુલ ને પ્રિયા ક્યારે જવાના એ હું તમને નેક્સ્ટ ટાઈમ કહીશ, પણ જવાના છીએ ફાઇનલ છે. બાકી 9 વર્ષ તો અહીંયા કરવાના, પણ જાશું પણ અને ત્યાં પણ એન્જોય કરશું. અહીંયા જો રીલ્સ બનવાનું ચાલુ થઈ ગયું દેર ભોજન. એમને તો તમે કોમેન્ટ કરજો પેલા તો. બક્કડ બોમ્બે આ બો Insta માં આવવાની પછી છે નબી reels. પૂરે સો જેની reels સો મે બનવાની લગા છે. ધાગા અહીંયા ચોર નિકલ કે ભાગા. અરે પાકા આજો 20 રૂપિયા નહીં. ઓકે અક્કड़ मक्कड़ बम्बे बोल 80 90 पूरे 100 में निकला जाएगा और निकल के भागा. નહીં અહીંયા આવ્યું તું, અહીંયા નહોતું આવ્યું. ઈ આને પાકા તમે જોઈ શકો છો 500 રૂપિયા પડી ગયા જોયું. તો આવી રીતે અમે રીલ્સ બનાવવાના છે થોડી હા. અને મજા આવી આવે નથી છે. એટલે બીજી રીલ્સ છે એ તમને ઇન્સ્ટાગ્રામમાં ને બધી જગ્યાએ યુટ્યુબમાં બધી જગ્યાએ જોવા મળશે, પણ આ નથી રીલ્સ તો અમે એમને ખાલી મસ્તી કરતા હતા ત્યાં રીલ્સ પહેલા થોડી લાવું બધું ચાલ્યા કરતું હોય અમારે ઘરે. તો ચાલો આપણે રીલ્સ કન્ટિન્યુ કરશું. હા બાકી તમે કોમેન્ટ કરજો કે કેવી લાગે છે અમારી રીલ્સ. તમે આજે વ્લોગમાં કહેજો, અને એવું કંઈક કોન્સેપ્ટ હોય કે જે તમને. અને પહેલી વાત એ કે હસબન્ડ વાઈફની, દેર ભોજાની, દેરાણી જેઠાની કયો કોન્સેપ્ટ તમને વધારે ગમે છે. આ પહેલાં મેં ક્વેશ્ચન કર્યો, પણ આજે હું ફરીથી જાણવા માંગુ છું. અને બધાને એડવાન્સમાં હેપી દિવાળી, હેપી ન્યૂ યર. કેવું તમારું વર્ષ રહ્યું છે એ પણ કોમેન્ટ કરજો. અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો. કોમેન્ટ જો આ મનસ્વી અને પ્રિયાંશે થઈને આ શું બનાવ્યું બતાવો તો હરખું બતાવો. હાલો શું છે? આ મને નથી ખબર. લ્યો એમને બની ગમે એમ ગયો. બને. અને અહીંયા જો ફોટોગ્રાફી હાલે. એ ભાઈ એવી ફોટોગ્રાફી ન હોય, એવું ન હોય તો કાંઈ નહીં. મનસ્વી નામ તો દે કઈ. એફિલ ટાવર.
અને અહીંયા કરી રહ્યા છે રાહુલ દીવાબત્તી. બધાને જય માતાજી. અને અહીંયા ખવાઈ રહી છે કટલેસ. અને અહીંયા બની રહી છે कटलेस. ये बन रही है कटलेस और यहाँ पे खा रहे हैं हयांश कटलेस. कैसी लग रही है कटलेस? कटलेस अच्छी लग रही है. आपको कटलेस बनाने में कैसा लग रहा है? बहुत अच्छा, बढ़िया बढ़िया फील हो रहा है. प्रियांश आपको कटलेस कैसी चाहिए? प्रियांश हयांश आपको कटलेस कैसी चाहिए? अच्छी अच्छी चाहिए. तो यहाँ देखिए ये फोटोग्राफी चल रही है. ये देखिए ये पोज दे रही है और ये फोटोग्राफर है. देखिए फोन कैसे रखा हुआ है. देखिए ये फोटोग्राफर और ये फोटो के पोज देने वाले व्यक्ति. ओ बापा बस 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 रुक जाइए और खाने पे पहुंच जाइए. ચાલો ભૂખ લાગી? કટલેસ ખાવા ભૂખ લાગી છે. તો રાહુલજી કેવું રહેવાનું છે તમારી દિવાળી વેકેશન? દિવાળી વેકેશન ફિક્સ થઈ ગયું છે ને. ધમાકાદાર. હજુ સસ્પેન્સ રાખવાનું છે, કોઈને કહેવાનું નથી. આપણે ક્યારે ગામડે જવાના છીએ. અમે ગામડે જવાના છીએ એ ફાઇનલ છે, પણ ક્યારે જો જવાના ત્યાં છીએ? જવું હોય ને રેડી મોજ કરતું કરતું જવાનું, મોજ કરતું કરતું આવવાનું ભાઈ. જે જીવનમાં બે કઈ શેડ્યુલ હોતા નથી. રેશુ વાત કરતી કે આપણે ત્યાં જઈને શું કરશું, શેડ્યુલ બનાવો કાંઈક એમ. આ શેડ્યુલ કાંઈ હોય નહીં બાપા. ત્યાં જવાનું, જલસા કરવાના અને ફરવાનું, બધાની ઘરે ફરવાનું, ફરવાનું, કોઈ પણ બધાને કાંઈ મળવાનું. જેનો ફોન આવે ત્યાં જવાનું, જેનો ફોન ન આવે ત્યાંય જવાનું. ઓકે. એટલે બધે ફરવા ફરવાનું ને બસ મજા કરવાની. મજા એવું કાંઈ કરો. શેડ્યુલ કાંઈ હોતા નથી. અને તમારી મેમરી ફૂલ થઈ ગઈ છે, જોઈ લો. ઘણા પ્રિયાંશ ફોટો. प्रॉब्लम्स विल नेवर एंड. वाह वाह मनीष वाह क्या बात है, क्योंकि हमारी इंग्लिश बढ़िया है.